અમદાવાદમાં હું 34 વર્ષથી હોમિયોપેથીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી ખાલી ચાઇલ્ડ અને ન્યુરોલોજીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી હું ઓટિઝમ નામની બીમારી સાથે સંકળાયેલો છું અને ભારતભરમાં બધા જ મોટા સિટીમાં હું ક્લિનિક ચલાવી અને વિઝિટ કરી રહ્યો છું. આ બીમારીમાં ખોરાક બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમારા બાળકને ઘઉં અને જવની વસ્તુ, દૂધ અને દૂધની બનાવટ ના આપો, ખાંડનું ગળ્યું, ગોળનું ગળ્યું અને મધનું ગળ્યું ના આપો. તમારા બાળકને રનિંગ, વોકિંગ, સ્કેટિંગ, સાયકલિંગ એટલે કે ચલાવો દોડાવો. કેમ? તો કે ચલાવવા દોડાવવાથી જે આ બાળકોમાં એન્ઝાયટી રહેલી છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ રહેલો છે એ ઓછો થાય છે અને બાળક છે ને એના મગજને પૂરતું ઓક્સિજનેશન મળવાથી બાળકની જે ઓટિઝમ સાથે સંકળાયેલી વસ્તુઓ છે, એન્ઝાયટી કે જે એનામાંથી બહાર નથી આવવા દેતું, એમાં બહુ જ સુધારો જોવા મળે છે. અને જ્યારે તમે એમાં ડાયટ કરશો એટલે તમારા બાળકમાં ઘણો બધો સુધારો જોવા મળશે. પણ જે બાળકને પેટ બગડેલું છે તો એના માટે લીકી ગટ સિન્ડ્રોમની, જે લોકોને મગજમાં સોજો છે, ઓટિઝમવાળા બાળકોને મગજમાં સોજો હોય છે તો તમે એને ઇન્ફ્લામેશન રિડ્યુસ કરવાની દવા આપો. તમે તમારા રસોડામાં તમે જે તમારા બાળકનું દાળ શાક, જે ભાત જે આપવાનું છે જે બાળકને, એમાં થોડું હળદરનું પ્રમાણ વધારે રાખશો તો એનું ઇન્ફ્લામેશન ઓછું થશે. એટલે તમે બહુ જ ઓછા ખર્ચે તમે તમારા બાળકમાં ઘણા બધા સુધારા લાવી શકો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.